ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 54મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકનો ટોટલ અર્થ ભગવાન ભાષ્યકાર બતાવતા કહે છે કે આ શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવવામાં, લક્ષણો પૂછવામાં આવી રહ્યા છે. એટલે 54 શ્લોકના ભાષ્યમાં અંતમાં કહ્યું, સ્થિત પ્રજ્ઞસ્ય લક્ષણમ અનેન શ્લોકેન પૃચ્છતે. 54 નંબરના શ્લોકના ભાષ્યના અંતમાં જો સંપૂર્ણ વાક્યાર્થ બતાવ્યો કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો આ શ્લોક દ્વારા પૂછવામાં આવ્યા છે. સ્થિત પ્રજ્ઞ એટલે શું? જ્ઞાની, જે તત્વજ્ઞાની છે. કર્મયોગનું અનુષ્ઠાન કરીને ચિત્ત શુદ્ધ થયા પછી વિવેકાદિ સાધનથી સંપન્ન થઈને કર્મનો સંન્યાસ ગ્રહણ કરીને વેદાંતના શ્રવણાદિ સાધન કર્યા પછી અહમ બ્રહ્માસ્મિ એવો જે સાંખ્ય યોગનું ફળ, જે બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ જેને થઈ ગઈ છે, જે કૃતકૃત્ય થઈ ગયો છે, જેને હવે કંઈ કરવાનું બાકી રહ્યું નથી,
ત્યાં સુધીની વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી. તો અર્જુન છે એ આ લક્ષણ, આ શ્લોકથી આવા મહાપુરુષોના, જ્ઞાનીના લક્ષણો પૂછે છે. અર્જુને ખુદે આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ માટે સ્થિત પ્રજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે લબ્ધ સમાધિ પ્રજ્ઞ, એના લક્ષણો. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકથી અર્જુનના પ્રશ્ન પ્રમાણે પ્રતિવચન એટલે ઉત્તર દેવા જઈ રહ્યા છે. ભગવાન ભાષ્યકાર પ્રતિવચન શ્લોકનું અવતરણ કરતા પહેલા પાતનિકા કરે છે. શું છે પાતનિકા? જો યો હિ આદિત એવ સંન્યસ્ય કર્માણિ જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્તઃ. બીજો યશ્ચ કર્મ યોગેન. તયોઃ પ્રજહાતિ ઇતિ આરભ્ય આ અધ્યાય પરિસમાપ્તેઃ સ્થિત પ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. આગળનો જે ગ્રંથ છે એનું ટોટલ પ્રતિપાદ્ય બતાવે છે. એક શ્લોકનું નહીં, પણ અધ્યાયની સમાપ્તિ સુધીના જે ભગવાનનું કથન છે, એટલે કે 55મા શ્લોકથી લઈને અધ્યાયની પરિસમાપ્તિ સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવાના છે એ ભાષ્યકાર અહીંયા અગાઉથી બતાવે છે. તો જો તયોઃ એટલે બંનેના, પ્રજહાતિ ઇતિ આરભ્ય. પ્રજહાતિ ઇતિ આરભ્ય એટલે કે આગળનો 55મા શ્લોક ક્યાંથી પ્રારંભ થાય છે? એનો પ્રારંભ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. તો એ શ્લોકનો પ્રારંભ કયા શબ્દથી થાય છે? પ્રજહાતિ. સમજવામાં આવ્યું? તો આ 55મા શ્લોકથી લઈને, એટલે કે પ્રજહાતિ ઇત્યાદિથી આરંભ કરીને આ બીજા અધ્યાયની સમાપ્તિ સુધીમાં, જો એટલે કર્યું પ્રજહાતિ ઇતિ આરભ્ય, ત્યાંથી આરંભ કરીને આ અધ્યાય પરિસમાપ્તેઃ, આ અધ્યાયની પરિસમાપ્તિ સુધી શું બતાવે છે? સ્થિત પ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ. બે વસ્તુ બતાવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને સાધનો નો ઉપદેશ કરે છે. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. તો ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને ભગવાન શંકરાચાર્યજી જાણે છે. એટલે ભગવાન આગળ શું બતાવવાના છે એ વાત ભગવાન ભાષ્યકારે કરી દીધી કે ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકથી લઈને અધ્યાયની પરિસમાપ્તિ સુધીમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને સાધનોનો ઉપદેશ કરે છે. સ્થિત પ્રજ્ઞાના બે પ્રકાર બતાવ્યા. પ્રારંભમાં બે પ્રકારથી સ્થિત પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે.
તો આ બંને પ્રકારથી જેણે સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત કરી છે, એટલે કે બે જ્ઞાની, બે સ્થિત પ્રજ્ઞ, બે પ્રકારથી, એટલે કે જેણે ક્રમથી સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત કરી છે એ સ્થિત પ્રજ્ઞના, અને જેણે સદ્ય સ્થિત પ્રજ્ઞાની પ્રાપ્તિ કરી છે એ બંને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ આગળ 55 થી લઈને અધ્યાયની પરિસમાપ્તિ સુધીમાં બતાવે છે. તો એક તો ક્રમથી જે સ્થિત પ્રજ્ઞત્વને પ્રાપ્ત, અને એક આદિતઃ એવ સ્થિત પ્રજ્ઞત્વને પ્રાપ્ત. સ્થિત પ્રજ્ઞાની પ્રાપ્તિના બે માર્ગ છે. કેવા છે? બે માર્ગ. કયા? જો, એક આદિત એવ સંન્યસ્ય કર્માણી, અને જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત. આ પહેલો પ્રકાર. આદિત એટલે પ્રારંભથી, જીવનના પ્રારંભથી. આદિત નો અર્થ છે જીવનની શરૂઆતથી. શરૂઆત જીવનની થાય છે બ્રહ્મચર્ય આશ્રમથી. પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. એટલે યોહી આદિતઃ શબ્દથી અભિપ્રાય છે બ્રહ્મચર્યાદ એવ. અભિપ્રાય છે બ્રહ્મચર્ય આશ્રમથી જ જેણે કર્મનો સંન્યાસ કરી અને સંન્યાસ ગ્રહણ કરી લીધો છે, જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત થયેલો છે એવો. બ્રહ્મચર્ય આશ્રમમાં જ, એટલે કે બ્રહ્મચર્ય આશ્રમથી જ જેણે કર્મનો પ્રારંભ જ નથી કર્યો, એટલે ગ્રહસ્થ આશ્રમ જેણે ગ્રહણ જ નથી કર્યો. ગ્રહસ્થ આશ્રમ શા માટે છે? કર્માનુષ્ઠાન માટે છે. વાનપ્રસ્થ આશ્રમ શા માટે છે? ઉપાસના માટે. સંન્યાસ આશ્રમ શા માટે છે? જ્ઞાન માટે. તો બે પ્રકાર છે. એક તો બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવેત ગ્રહી ભૂત્વા વની ભવેત વની ભૂત્વા પ્રવ્રજેત. આ ક્રમ છે કે બ્રહ્મચર્ય અવસ્થામાં જેણે વેદાધ્યયન કર્યું, વેદાધ્યયન કર્યા પછી વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે પત્નીનું પાણી ગ્રહણ કરીને ગ્રહસ્થાશ્રમનું પાલન કર્યું, અને ગ્રહસ્થાશ્રમનું પાલન કરી અને છોકરાના ઘરે છોકરો થઈ જાય તો પછી વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરી અને ઉપાસના કરી. ઉપાસનાના અંતે, એટલે કે વાનપ્રસ્થ સમાપ્ત થયા પછી સંન્યાસ ગ્રહણ કરી અને વેદાંતનું શ્રવણાદિ સાધન કરી અને જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત એવો જે જ્ઞાની, એ ક્રમિક કહેવાય. અને જે આદિત એટલે બ્રહ્મચર્ય આશ્રમથી જ જેણે ગ્રહસ્થ આશ્રમનું અનુષ્ઠાન ન કર્યું અને બ્રહ્મચર્ય અવસ્થામાં જ જેને કર્મ સંન્યાસ એટલે વૈરાગ્ય થયો, બ્રહ્મચર્ય અવસ્થામાં જ જેને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, તો બ્રહ્મચર્યાદ એવ પ્રવ્રજેત, એ પણ શ્રુતિ વાક્ય છે. એટલે બ્રહ્મચર્ય અવસ્થાથી જ જેણે સંન્યાસ ગ્રહણ કરીને જે જ્ઞાન યોગ નિષ્ઠામાં પ્રવૃત્ત છે. એક કર્મયોગેન જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત, આશ્રમ ક્રમથી જ્ઞાન નિષ્ઠાયામાં પ્રવૃત્ત, અને જે બ્રહ્મચર્ય અવસ્થાથી જ
કર્મનો સંન્યાસ કરીને જ્ઞાન યોગ નિષ્ઠાયામાં પ્રવૃત્ત. આ બે થયા. તયો એટલે આ બંનેના. પ્રજાતિ ઇત્યાદિથી આરંભ કરીને અધ્યાયની સમાપ્તિ સુધીમાં આ બંને માટે સ્થિત પ્રજ્ઞનો લક્ષણ, સ્થિત પ્રજ્ઞ શબ્દનો પ્રયોગ કરીને આ સ્થિત પ્રજ્ઞ છે એના લક્ષણ અને સાધનનો ઉપદેશ કરવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞસ્ય લક્ષણમ સાધનમ ચ, આ બંનેનો ઉપદેશ કરવામાં આવે છે. લક્ષણ અને સાધન બંને યાદ રાખો. લક્ષણ અને સાધન. તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય સજ્જનો કે એક જ વાક્યમાં બે અર્થ કેવી રીતે ઘટે ભાઈ? એક વાક્યમાં બે અર્થ એટલે કે લક્ષણ અને સાધન બંને કેવી રીતે ઘટે? ભાષ્ય ટીકાકાર એની પર એક પ્રશ્ન ઉઠાવીને આ વાક્યને ઉત્તર રૂપમાં પ્રસ્તુત કરે છે. શું કહે છે? નનુ તત્ કથમ એકેન વાક્યેન અર્થદ્વયમ ઉપદિશ્યતે દ્વેયર્થે વાક્યભેદાત ન ચ લક્ષણમ એવ સાધનમ કૃતાર્થ લક્ષણસ્ય તત્સ્વરૂપત્વેન ફલત્વે સાધનત્વ અનુપપત્તેઃ ઇતિ તત્ર આહ. જો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો. પ્રશ્ન શું છે? કહે છે કે એક જ વાક્યની અંદર બે અર્થ કેવી રીતે ભગવાન ઉપદેશ કરે છે? એક જ વાક્યના બે અર્થ કરશો, લક્ષણે કરશો અને સાધને કરશો તો વાક્ય ભેદ દોષ આવશે. શું આવશે? વાક્ય ભેદ દોષ. એટલે એક જ વાક્યના બે અર્થ થાય તો એ વાક્ય ભેદ દોષ આવ્યો કહેવાય. તો એ વાક્ય ભેદ દોષ જે છે વિદ્વત જગતમાં બહુ મોટો દોષ માનવામાં આવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના આ ઉત્તર ગ્રંથમાં જો તમે કહેશો કે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોય બતાવે છે અને સ્થિત પ્રજ્ઞ કોટીની પ્રાપ્તિમાં જે સાધન છે એ સાધનનો ઉપદેશ કરે છે એવું તમે કહેશો તો ભગવાનના કથનમાં વાક્ય ભેદ દોષ આવશે કે જે યોગ્ય નથી. તો એમ કે લક્ષણ એ જ સાધન છે ને સાધન એ જ લક્ષણ છે એવું કહેવામાં આવે આશંકાકારને કે લક્ષણ એ જ સાધન છે, તો કહ્યું કે એ કહેવું પણ યોગ્ય નથી. કારણ કે જે કૃતાર્થ છે, જે સ્થિત પ્રજ્ઞ છે એના લક્ષણ એનું સ્વરૂપ જ છે. શું છે? એના લક્ષણ જે છે એ તો તત્ સ્વરૂપત્વેન, લક્ષણ એનું સ્વરૂપ છે અને સ્વરૂપત્વેન ફલત્વે સાધનત્વ અનુપપત્તિ, તો એને એ સ્વરૂપભૂત જે સાધન ફળ પ્રાપ્ત થઈ ગયું ને પછી એ લક્ષણની અંદર સાધનત્વ જે છે એ અનુપપન્ન છે. પછી જ્ઞાનીને એ સાધન સાધન નથી રહેતા, એ એનું સ્વરૂપ થઈ જાય છે, એ એના લક્ષણ થઈ જાય છે. પછી એ સાધન રહેતા એટલે પછી લક્ષણ અને સાધન એ બંને કહેવું એ યોગ્ય નથી. આવો પ્રશ્ન છે. તો ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નને મનમાં રાખીને આગળની પંક્તિ લખે છે જો કે સર્વત્ર એવ હિ
અધ્યાત્મ શાસ્ત્રે કૃતાર્થ લક્ષણાની યાની તાની એવ સાધનાની ઉપદિશ્યંતે. ભાષ્યકાર કહે છે કે અહીંયા વાક્ય ભેદનો કોઈ સવાલ નથી થતો. કેમ? સર્વત્ર અધ્યાત્મ શાસ્ત્રની અંદર આ વાત જોવા મળે છે કે કેવલ અહીંયાના આ પ્રકરણમાં જ આવું નથી, પણ જે અધ્યાત્મ શાસ્ત્ર છે એ અધ્યાત્મ શાસ્ત્રોમાં બધી જગ્યાએ એવું જોવા મળે છે કે કૃતાર્થના જે લક્ષણો છે, કૃતાર્થના જે લક્ષણો છે એ જ લક્ષણોને સાધનના રૂપમાં ઉપદેશ કરેલો છે. લક્ષણ અને સાધનને અલગ માન્યા નથી. જ્ઞાનીને માટે એ લક્ષણ છે અને સાધકને માટે એ સાધન છે. એટલે વાક્ય ભેદ દોષનો કોઈ સવાલ ઉભો થતો નથી. તો પ્રશ્ન ઉભો થાય કે કેમ એવું? સર્વત્ર બધા જ અધ્યાત્મ શાસ્ત્રની અંદર એવું કેમ કૃતાર્થના લક્ષણોને જ સાધનના રૂપમાં જ ઉપદેશ કરેલો છે? સાધન અલગ અને કૃતાર્થના લક્ષણો એવું કયું નથી, એવું કેમ? તો ભાષ્યકાર લગે છે આગળ હેતુ બતાવે, યત્ન સાધ્યત્વાદ. જ્ઞાનીના જે લક્ષણો છે, સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે એ મુમુક્ષુ માટે, જિજ્ઞાસુ માટે યત્ન સાધ્ય છે. જ્ઞાનીના લક્ષણો જ્ઞાની માટે લક્ષણ છે. જ્ઞાની માટે એ સાધનત્વ સમાપ્ત થઈ ગયું છે એની અંદર, પણ જિજ્ઞાસુને માટે તો એ સાધન છે. જ્ઞાનીને માટે એ સ્વાભાવિક થઈ ગયા છે અને જિજ્ઞાસુને માટે તો એ યત્ન સાધ્ય છે. યત્ન પૂર્વક એ પોતાના જીવનની અંદર સિદ્ધ કરી શકે છે. જિજ્ઞાસુને મુમુક્ષુનો માટે સ્વરૂપ નથી, જ્ઞાનીને માટે એ લક્ષણો સ્વરૂપભૂત છે. એટલે જ્ઞાનીને માટે એ લક્ષણ છે અને જિજ્ઞાસુ મુમુક્ષુની દ્રષ્ટિથી એ સાધન છે. એટલે એક જ વાક્યની અંદર અધિકારી ભેદથી આ બે વાત છે. એટલે એ વાક્ય ભેદ દોષ ગણાતો. એટલે જિજ્ઞાસુ અને મુમુક્ષુને માટે એ સાધન છે અને સ્થિત પ્રજ્ઞ જ્ઞાનીને માટે એ લક્ષણ છે, પોતાનું સ્વરૂપ છે. એટલે જિજ્ઞાસુને માટે સાધન જે છે એ અનુષ્ઠેય છે. જિજ્ઞાસુને માટે સાધન અનુષ્ઠેય છે. એટલે એમાં લક્ષણનો અનુવાદ જે કરવામાં આવે તો કોઈ દોષ નથી. એકસ્મિનેવ સાધન અનુષ્ઠાને તાત્પર્યમ. અને આ અર્થમાં ભગવાનનું વાક્ય જે છે એ પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા આ બીજા અધ્યાયમાં અહીંયા જ બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે જ અહીંયાથી પ્રારંભ કરી રહ્યા છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી પ્રારંભ કરી રહ્યા છે. જ્ઞાનીને માટે લક્ષણ અને જિજ્ઞાસુને માટે સાધન દ્રષ્ટિથી જ ભગવાને ઉત્તર આપ્યો છે. એટલે ભગવાનનું આ વચન પણ એ વાતમાં પ્રમાણ છે કે ભગવાને લક્ષણ, જ્ઞાનીની દ્રષ્ટિથી લક્ષણ અને જિજ્ઞાસુની દ્રષ્ટિથી સાધન બતાવ્યા છે.
યાની યત્ન સાધ્યાની સાધનાની લક્ષણાની ચ ભવંતી, કે જે જિજ્ઞાસુને માટે જે યત્ન સાધ્ય છે એટલે જિજ્ઞાસુને માટે જે સાધન છે, લક્ષણાની ચ ભવંતી, એ જ જ્ઞાનીને માટે લક્ષણ છે. એટલે તાની શ્રી ભગવાન વાચ, એ જ તાની એટલે એ લક્ષણ છે, જ્ઞાનીના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની આગળ આ શ્લોકથી બતાવી રહ્યા છે, 55મા શ્લોકથી બતાવી રહ્યા છે. એટલે જ્ઞાનીના તો લક્ષણ થયા અને જિજ્ઞાસુને માટે સાધન છે. એટલે જિજ્ઞાસુ એ માનવાનું છે કે આ મારા માટે સાધન છે, મારે એ યત્નપૂર્વક સિદ્ધ કરવાના છે. પ્રજાતિ એ શ્લોકથી ભગવાન એ બતાવી રહ્યા છે. તો આપણે હવે શ્લોકમાં પ્રવેશ કરીએ, શ્લોકનું ઉચ્ચારણ કરીએ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. તો આ જે શ્લોકથી ભગવાન જ્ઞાનીના લક્ષણો અને જિજ્ઞાસુને માટે સાધનનો ઉપદેશ કરે છે. ભગવાનનો ઉત્તર આપણે જોઈએ અધ્યાયની પરિસમાપ્તિ સુધીમાં તો સાધન પક્ષપાતી ઉત્તર વધારે દેખાય છે. ભગવાનનો જે 55 થી લઈને અધ્યાય પરિસમાપ્તિ સુધીનો જે આ ગ્રંથ છે, જે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહી રહ્યા છે, એ આપણે સામાન્ય રૂપથી જોઈએ ને તો ભગવાનનો ઉદ્દેશ જ્ઞાનીના લક્ષણોનો અનુવાદ કરવા કરતા જિજ્ઞાસુને માટે સાધનની દ્રષ્ટિથી ઉપદેશ વધારે લાગે. એટલે સાધન પક્ષપાતી ઉપદેશ વધારે છે, લક્ષણ પક્ષપાતી નહીં. કેમ? કારણ કે આ જે ઉત્તર ગ્રંથ છે અધ્યાય પરિસમાપ્તિ સુધીમાં, તો ભગવાને આ જે અર્જુનના જે 4 પ્રશ્ન છે, તો એ ચારેયને જુદા જુદા કરીને બતાવવા કઠિન છે કે ભગવાને આ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞની આ ભાષા છે અર્જુન, સ્થિતધિનું આ ભાષણ છે, સ્થિતધિનું આ આસન છે, સ્થિતધિનું આ વ્રજન છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ ભગવાનના વચનમાં દેખાતો નથી. એ તો ભાષ્ય અને ભાષ્યકારે પણ એ બહુ ઊંડાણમાં ગયા નથી કે ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર આપ્યો, ફલાણા શ્લોકમાં બીજા પ્રશ્નનો, ફલા શ્લોકમાં ત્રીજા પ્રશ્નનો, એવું ભાષ્યકારે પણ સ્પષ્ટ કર્યું નથી. કારણ કે ભાષ્યકારનો પણ ઉદ્દેશ એ છે કે જિજ્ઞાસુ મુમુક્ષુને માટે સાધન પક્ષપાતી ઉપદેશ એ પ્રધાન છે.
એટલે સાધન કોટીથી ઉપદેશ વધારે જોવા મળે છે. તો કયા શ્લોકમાં કયા પ્રશ્નનો ઉત્તર છે એનું સ્પષ્ટીકરણ જે છે એ વ્યાખ્યાકારો બતાવે છે. ભાષ્યકારે પણ વધારે સ્પષ્ટ નથી કર્યું. વ્યાખ્યાકારોમાં જે છે આચાર્ય મધુસૂદન સરસ્વતીજી વગેરે પણ આ ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યા લખી છે. વેદાંતના આચાર્યોએ આ ગીતા ઉપર વ્યાખ્યા લખી છે. આચાર્ય મધુસૂદન સરસ્વતીજીની વ્યાખ્યા ઉપલબ્ધ છે. પછી આચાર્ય નીલકંઠની સંસ્કૃતમાં વ્યાખ્યા પણ ઉપલબ્ધ છે. આચાર્ય નીલકંઠે તો સંપૂર્ણ મહાભારત ઉપર વ્યાખ્યા કરી છે. એટલે જ્યારે સંપૂર્ણ મહાભારતની વ્યાખ્યા જ્યારે કરે ત્યારે ભીષ્મ પર્વમાં ઉપલબ્ધ આ ભગવદ્ ગીતાનું પણ વ્યાખ્યાન તો એ કરે જ. એટલે નીલકંઠી પણ પ્રાપ્ત છે. પછી આચાર્ય શ્રીધરે પણ ગીતા ઉપર વ્યાખ્યા લખી છે. આચાર્ય શ્રીધરે તો શ્રીમદ ભાગવત ઉપર આચાર્ય શ્રીધરની વ્યાખ્યા સુપ્રસિદ્ધ માનવામાં આવે છે. શ્રીધરી વ્યાખ્યા ભાગવતની શ્રીધરી વ્યાખ્યા આચાર્ય શ્રીધરે શ્રીમદ ભાગવતને શાંકર વેદાંત પરક વ્યાખ્યા કરે છે. વૈષ્ણવાચાર્યોની વ્યાખ્યા તો પછી છે. વૈષ્ણવાચાર્યોએ ભાગવતની વ્યાખ્યા દ્વૈત પરક જે ખેંચી તોડીને કરી છે. પણ ભાગવતનું તાત્પર્ય જે છે એ બ્રહ્મ જ્ઞાનમાં છે એ વાત શ્રીધરે કરી છે. એટલે શ્રીધરી વ્યાખ્યા જે છે ભાગવત ઉપર પણ સુપ્રસિદ્ધ માનવામાં આવે છે. અને એક ભાષ્યોત્કર્ષ દીપિકાકાર છે જેણે ગીતાની વ્યાખ્યા ભગવાન ભાષ્યકારના ભાષ્યની અનુરૂપ વ્યાખ્યાન કર્યું છે. અનુભૂતિ સ્વરૂપાચાર્યની પણ ગીતા ઉપર વ્યાખ્યા જોવા મળે છે. અન્ય બીજા આચાર્યોએ પણ ખાસ કરીને શંકરાનંદી વ્યાખ્યા એ બહુ વિદ્વત જગતમાં સુપ્રસિદ્ધ માનવામાં આવે છે. આચાર્ય શંકરાનંદી અને એક પૂર્ણાનંદી વ્યાખ્યા પણ ઉપલબ્ધ છે જે રામરાય કવિ દ્વારા રચિત છે દક્ષિણ ભારતમાં. અને એ જ રામરાયજીએ આ ગીતા ભાષ્ય ઉપર પણ એની ટીકા ઉપલબ્ધ છે. તો આ જે પરવર્તી જે આચાર્યો છે એ આચાર્યોએ તો એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ શ્લોકમાં ભગવાને આ પ્રશ્નનો ઉત્તર આપ્યો, આ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર, પણ ભગવાનના વચનમાં શ્લોકમાં એ સ્પષ્ટીકરણ નથી કે ભાઈ જ્ઞાનીનું આ રીતે ભાષણ છે, જ્ઞાનીનું આસન આ રીતે છે અને વ્રજન આ રીતે છે. પહેલો જે ભાષા છે ને એ ભાષા સ્પષ્ટ રૂપથી ભગવાને કહી છે જ્ઞાનીના લક્ષણો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય, એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ રૂપથી 55મા શ્લોકમાં જોવા મળે છે. પણ ભાષણ, આસન અને વ્રજન એ સ્પષ્ટ રૂપથી ભગવાનના કથનની અંદર, કારણ કે ભગવાનનો ઉદ્દેશ છે જિજ્ઞાસુને માટે સાધન પક્ષપાતી ઉપદેશ છે. એટલા માટે તો સજ્જનો આપણે જોઈએ આ 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સ્પષ્ટ રૂપથી બતાવ્યા.
તો જોઈએ શ્લોકના સંધિ વિગ્રહ પહેલા કરીએ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ તદા ઉચ્યતે. તો આથી ભગવાને સ્થિત પ્રજ્ઞા કોને કહેવામાં આવે છે સ્પષ્ટ બતાવ્યું. હવે જે આ જે શ્લોક છે એનો આપણે ઉચ્ચારણ સંધિ વિગ્રહ એ આપણે સમજી ચૂક્યા. હવે આપણે આ શ્લોકને વાક્ય ક્રમમાં ગોઠવીએ. વાક્ય ક્રમમાં બોલવું હોય તો સૌથી પહેલા સંબોધનને ગ્રહણ કરવાનું છે. કોને? સંબોધન. શ્લોકમાં સંબોધન દેખાય છે કે? પાર્થ શબ્દ શું છે? સંબોધન છે. પાર્થ શબ્દ છે કે નહીં? શ્લોકના પૂર્વાર્ધમાં સર્વાન પાર્થ, એ જે પાર્થ શબ્દ છે એ અર્જુનને માટે સંબોધન છે. તો સૌથી પહેલા આપણે વાક્ય ક્રમમાં જ્યારે શ્લોકને ગોઠવીએ ત્યારે સંબોધનને પહેલા બોલીશું. બોલો. પાર્થ યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મની એવ આત્મના તુષ્ટઃ આત્મની એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ ઉચ્યતે. આ જે શ્લોકમાં જે પદો છે ને એ પદોને આપણે વાક્ય ક્રમમાં ગોઠવીને આપણે એનું ઉચ્ચારણ કર્યું. ભગવાનના વચનને આપણે વાક્યમાં ફેરવી નાખ્યું તો વાક્યનો અર્થ આપણને જલ્દી સમજવામાં આવે છે. તો જો ભગવાને શું કહ્યું એને આપણે સંક્ષેપથી પહેલા જાણી લઈએ, પછી ભાષ્યથી જોશું. ભગવાન કહે છે કે હે અર્જુન, તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો જાણવા માંગે છો ને? સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, પેલો પ્રશ્ન છે ને. સમાધિસ્થ એટલે આત્માની અંદર જે નિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ જે છે, જે સ્થિત પ્રજ્ઞ છે, એની ભાષા શું, એટલે લક્ષણો શું, તો જાણી લે. હે પાર્થ, સ્થિત પ્રજ્ઞ ક્યારે કહેવામાં આવે? કોને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે? તો કહ્યું કે યદા. યદા એટલે જે સમયે મનોગતાન સર્વાન કામાન, મનની અંદર રહેલી સર્વ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓને જ્યારે છોડી દે છે પુરુષ, જ્યારે પ્રજહાતિ એટલે છોડી દે છે, સર્વાન કામાન પ્રજહાતિ પ્રકૃષ્ટ રૂપથી એનો ત્યાગ કરી દે છે પુરુષ, તો પછી એ કામના વગર તો જીવી કેવી રીતે શકે ભાઈ? તો કહ્યું કે આત્મની એવ આત્મના તુષ્ટ. આત્મની એવ તુષ્ટ.
આત્મના આત્મની એટલે પોતાના સ્વરૂપની અંદર જ જે તુષ્ટ છે, સંતુષ્ટ છે, જેને બહારની કોઈ કામના નથી, તદા એ વખતે એ પુરુષને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવ્યું. સ્થિત પ્રજ્ઞનું સ્વરૂપ બતાવી દીધું કે આ કોટીએ જે હોય તો એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. મનોગતાન સર્વાન કામાન, મનમાં રહેલી, મનોગતાનનો અર્થ છે મનમાં રહેલી સર્વ પ્રકારની ઈચ્છાઓ જે છે એ અર્જુન જેણે અનિત્ય બુદ્ધિથી, નાશવંત ભાવથી જેનો ત્યાગ કરી દીધો. જો જે પદાર્થની અંદર તમારી તુચ્છ બુદ્ધિ હોય એનો ત્યાગ કર્યા પછી ક્યારેય એના પ્રત્યે રાગ થાય છે? નથી થતો. એ ત્યાજ્ય છે. પછી એ પદાર્થ વિશેની ઈચ્છા ક્યારેય થતી નથી. કોઈ મનુષ્ય જે છે એ પ્રતિદિન સવારે પોતાના શરીરની અંદર ઉત્પન્ન થયેલો જે મલ છે એ મલનો ત્યાગ કરી દે છે, તો ત્યાગ કર્યા પછી એની સામે જોવા તૈયાર થાય છે કે અરે આ તો મારા શરીરનો હિસ્સો હતો, કેમ એને ફેંકી દેવો, લાવ અને પાછો લઈ આવો? ક્યારેય આવો ભાવ થાય છે? કેમ નહીં? કારણ કે સર્વથા અંતકરણની અંદર એના પ્રત્યે નિશ્ચિત થયેલી તુચ્છ બુદ્ધિ છે, એ ત્યાજ્ય છે, ગ્રાહ્ય નથી. એ જ દ્રષ્ટિથી સંપૂર્ણ સંસારની અંદર જે ભોગ્ય પદાર્થ છે એના પ્રત્યે પણ જેને એવી ભાવના છે, એટલે મનોગત સર્વ પ્રકારની કામનાનો જેને ત્યાગ કરી દીધો છે અને જે આત્માની અંદર જ પોતાના સ્વરૂપની અંદર જ જે તુષ્ટ છે એટલે કે સ્થિત છે, આત્મારામ છે, આત્મક્રીડ છે, તો એવા જ્ઞાનીને, એવા પુરુષને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એ અર્જુન તો સમજ કે સ્થિત પ્રજ્ઞ એને કહેવામાં આવે કે જેની મનની કામના બધી છૂટી ગઈ હોય. મનની કામના મેલીને રહે પ્રભુમાં મસ્તાન, પ્રેમથી પલ પલ માં ધરે, રૂડું પ્રભુજીનો ધ્યાન, શાંતિ મળે તેને શાશ્વતી. તો આ કોટી જે છે ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વિવેચન કરી દીધું. હવે ભાષ્યથી આપણે વસ્તુને સમજીશું. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति।